રાજકોટના રહેવાસીઓ માટે જે જામનગર હાઈવે પર સ્થિત છે સાંઢિયા પુલ એ રાહદારીઓ અને વાહન ચાલકો માટે જીવાદોરી સમાન છે। સાંઢિયા પુલનું કામ છેલ્લા લગભગ 2 વર્ષ ઉપરથી ચાલી રહ્યું હોય અને હજુ સુધી આ કામ પૂર્ણ ન થતા ક્યાંક ને ક્યાંક રાજકોટ વાસીઓમાં પણ તેને લઈને અત્યારે ચર્ચાઓનો જોર પકડ્યો છે કે કામનું વિલંબન કેમ થયું। ત્યારે વાતો એવી વચમાં આવી હતી કે હવે આ એપ્રિલ માસના મધ્યમાં પણ આ પુલ ખુલ્લો મુકાશે, પરંતુ અચાનક જ હવે સામે આવી રહ્યું છે કે એપ્રિલના મધ્યમાં નહીં પરંતુ એપ્રિલ અંત અને મેના પ્રારંભે કદાચ છે ને આ પુલ ખુલ્લો મુકાય। તો શા માટે વિલંબ થઈ રહ્યું હતું તેને લઈ અને સિટી એન્જિનિયરે ખાસ એક સત્તાવાર માહિતી આપી છે। જોવો ફૂલછાપ મીડિયામાં આ અહેવાલ। હા પ્રતિપાલ સિંહ ઝાલા મજામાં સાહેબ। મજા હું તો પછી આપણે તો રહી ગયા ને ઉદ્ઘાટનમાં હાંડિયા પુલમાં તો હાંડિયા પુલ નું હજી ચાલુ હોય તો ક્યાંથી ઉદ્ઘાટન થાય દાદા। રહી ગયું ને હમ પણ સીએમ ના હાથે, હવે તો એમનેમ જ ખુલ્લો મુકાશે ને। થઈ જાય એટલે આપણે કરી નાખશું। ઓકે, હું તો એની ને આમ ફાઇનલ ડેટ હું એપ્રિલમાં કઈ આમ કે એપ્રિલનો મિડ કે એપ્રિલની 10-15? ના એ તો હજી એમાં શું છે, અત્યારે મારા માણસોના બહુ લોચા હે। એવું છે? હા, હોળી ની જ બે ભેગું આવ્યું ને એટલે ટૂંકમાં પછી એપ્રિલ ક્યોરિંગ ટાઈમ લાગે। તો એ પૂરો થઈ જાય એપ્રિલ એપ્રિલ એન્ડ તો થઈ જાય હો। એપ્રિલ એન્ડ થઈ જાય। ભલે પાકું પાકું। રાજકોટ મનપાના સિટી એન્જિનિયરે ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર્યું છે કે હોળીના તહેવારને કારણે શ્રમિકોની અછત સર્જાઈ છે, જેને કારણે કામની ગતિ ધીમી પડી છે। જે પુલ એપ્રિલ મહિનાની શરૂઆતમાં તૈયાર થવાનો હતો તે હવે એપ્રિલ એન્ડ સુધીમાં માંડ પૂરો થશે। એટલે કે રાજકોટ વાસીઓએ મે મહિનાના ધમધોકતા તાપમાં જ આ પુલ પરથી પસાર થવાની આશા રાખવી પડશે। તો સ્પષ્ટ થાય છે કે ઉનાળો ભલે ધમધોકતો તપતો હોય પરંતુ હજી વાહન ચાલકોએ રાહ જોવી પડશે। સત્તાધીશો દાવો કરે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી અલગ છે। હજી વાહન ચાલકોએ રાહ તો જોવી જ પડશે। મે મહિનાના પ્રારંભે જ કદાચ આ સાંઢિયો પુલ ખુલ્લો મૂકી શકાય છે। પ્રતિપાલ સિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।